નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહી સવ સાહુણમ એસો પંચણ મુક્કારો સવ પાવપણાશડો મંગળાણ ચ સવિસિમ ભન્મમ હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહી સવ સાહુણમ એસો પંચણ મુક્કારો સવ પાવપણાશડો મંગળાણ ચ સવિસિમ ભન્મમ હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સીતાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોહી સવ સાહુણમ એસો પંચણ મુક્કારો સવ પાવપણાશડો મંગળાણ ચ સવિસિમ ભન્મમ હોય મંગલમ અધોલોક ઉદ્વલોક તીર્ષાલોકમાં રહેલા દરેકે દરેક ત્રસ જીવ સ્થાવર જીવને સુખ મળે સાતા મળે સમાધિ મળે જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. ચલો આજનો આપણો વર્ગ જીવ વિચાર અને આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું મનુષ્યના 303 ભેદ. તો એમાં કોઈને ડિફિકલ્ટી છે કેવી રીતે 303 થાય છે? કોઈને હોય તો આપણે પહેલા સોલ્વ કરીએ ને તો પછી આપણે 24મી ગાથા એટલે કે દેવ તરફ જઈએ, દેવના ભેદ. એક વખત રિવિઝન કરી લઈએ. 101 કેવી રીતે થાય? 15 કર્મભૂમિ, 30 અકર્મભૂમિ અને બાકી રહેલા 56 અંતરદ્વીપ ટોટલ કરીએ તો 101. અને 15 કર્મભૂમિ કેવી રીતે થાય? તો જંબુ દ્વીપમાં 3, ભરત, મહાવિદ્ય, એરાવત. અને એવી રીતે તમારે એક્સટેન્ડ કરવાનું અઢી દ્વીપમાં. ગાતકી ખંડમાં 2 બાજુ, પુષ્કર દ્વીપમાં 2 બાજુ એટલે 5 ભરત, 5 મહાવિદ્ય, 5 એરાવત. અને કર્મભૂમિ 30. કેમ? કારણ કે જંબુ દ્વીપમાં 6 કર્મભૂમિ. તમે 2 અકર્મભૂમિના પટ્ટા મહાવિદ્યની આ બાજુ દોરવાના, 2 મહાવિદ્યની ઓલી બાજુ દોરવાના અને વચ્ચે મહાવિદ્યમાં દેવકુરુ અને ઉત્તર કુરુના હાફ હાફ સર્કલ એટલે ટોટલ જંબુ દ્વીપમાં 6 થાય. અને 6 તમારે બંને બાજુ એક્સટેન્ડ કરો તો તમારી 6 into 5 કરો તો 30 થાય. તો આવી રીતે 30 કર્મભૂમિ અને પછી 56 અંતર દ્વીપ. તો તમારે શું કરવાનું? ભરત ક્ષેત્રના 2 છેડા લેવાના, પકડવાના, એરાવત ક્ષેત્રના 2 છેડા પકડવાના અને ત્યાંથી દાડાઓ કાઢવાના. અને એક એક દાઢામાં 7 અને ટોટલ 8 દાઢા એટલે એવી રીતે 56 અંતર દ્વીપ થશે. આ બધા 101 જગ્યા ઉપર મનુષ્યો રહે છે. આ મનુષ્યો ગર્ભજ, પછી સમૂરછીમ અને પછી અપર્યાપ્તા. એવી રીતે તમારે 3 પાઠ કરશો તો 303 ભેદ થશે. આજે આપણે દેવને જોઈએ. 14 રાજલોક આપણે જોયું હતું. એમાં હવે દેવો ક્યાં ક્યાં વસે છે. જેવી રીતે નારકી ઈઝી હતું, નીચે જ હતા, બરાબર? તો દેવ એવું નથી નીચે જ હોય. મનુષ્ય છે ને તિર્યંચો અને મનુષ્ય વચ્ચે જ છે. પણ દેવ નીચે પણ છે, મિડલમાં પણ છે અને ઉપર પણ છે. એટલે ત્રણેય લોકમાં છે. કેવી રીતે છે આપણે જોઈએ. તો આપણે પહેલા ગાથા જોઈએ 24મી. અને એમાં કયા કયા દેવોની વાત કરે છે? તો લખે છે 10 હા ભવણા એટલે ભવણા, ભવન. તો ભવન એટલે ભવનપતિ દેવો. એ કેટલા છે? 10, બરાબર. પછી જે ડ જેવી વસ્તુ છે તમને લાગે છે દ છે પણ એ અવગ્રહ છે. તો અહીંયા શું કહેવા માંગે છે? એ કેટલા છે? તો કે છે 8. તો એ શું છે? હિવઈ 8. તો વિહા વાણ મંતરા હુંતી. હવે 2 શબ્દ છે, એક વ્યંતર પણ છે અને વાણ વ્યંતર પણ છે. તો અહીંયા ખાલી વ્યંતર લખ્યું છે, વાણ મંતર એટલે કે વ્યંતર. નીચે લખ્યું છે જોઈસિયા એટલે કે જ્યોતિષી. આ અર્ધમાર્ગી શબ્દો છે એટલે એમાં લોપ ઘણો બધો થાય. તો જોઈશિયા એટલે કે જ્યોતિષી. એ કેટલા છે? 5 પ્રકારના. અને એવી રીતે એમ લખે છે દુ એટલે કે 2 અને વિહ એટલે વિધિ. બે પ્રકાર. તો 2 પ્રકારના વૈમાનિક દેવ હોય છે. તો આ કયા 2 પ્રકારના હોય છે એ આપણે પાછળ જોઈએ. તો હમણાં છે ને તમારે શું કરવાનું છે? નોટ ડાઉન. મુખ્ય 4 પ્રકારના દેવ હોય છે. 4. તો કયા 4 હોય છે? તો આપણે નીચેથી લઈ તો આપણે સમજો જ્યાં પગ મૂકીએ છીએ એ આપણી સંભૂતલા. સંભૂતલા એટલે શું? ભૂ એટલે જમીન. તો 14 રાજલોકમાં મેં કીધું તું ઉપર
સાતરાજ અને નીચે સાતરાજ. તો આપણી અને પહેલી નરક, પછી બીજી, પછી ત્રીજી, પછી ચોથી, પાંચમી. તો આ જે પહેલી નરક છે એ પહેલી નરક અને આપણી પહેલા અહીંયા જે દેવો છે એમને આપણે જોયું. તો આ દેવો કહેવાય ભવનપતિ. હવે ભવન કેમ નામ પડ્યું? તો ભવન એટલે કે મહેલ. એ લોકોને રહેવા માટે મહેલ હોય. એ લોકો આકાશમાં નથી કે એ લોકો પાસે વિમાન હોય. જે ઉપરના દેવો છે આપણાથી ઉપર, આપણે છીએ આનાથી ઉપર, તો એ લોકોને રહેવા માટે વિમાન મળશે. પણ આપણાથી જે નીચે છે એ લોકોને રહેવા માટે વિમાન નથી, ભવન છે એટલે કે મહેલ છે. બરાબર. તો આ મહેલ નામાં કેટલા છે? તો 10. હવે તમને થશે આ 10 કેવી રીતે હશે? તો આપણે વાંચીએ, એમાં જ આપેલું છે કેવી રીતે. પહેલા તો ભવનમાં રહેવા વાળા દેવ ભવનપતિ નામે ઓળખાય છે. તમે કોઈ કેવલ નાણી બોલતા હશો તો એમાં પણ આવે છે ભવનપતિ. એના નામ પણ આવડે છે. કોઈને આવડે છે 10 કયા કયા નામ છે ભવનપતિના? કેવલ નાણીની ગાથા કોઈ રાય પ્રતિક્રમણમાં બોલતું હોય તો? કોઈ નથી બોલતા રાય પ્રતિક્રમણ? સોહમ, ઈશાન. એ ઉપરના છે. સોહમ એટલે પેલો દેવલોક, ઈશાન એટલે બીજો દેવલોક. ઉપરના વૈમાનિક દેવલોકો છે. નીચેના બોલો, આખું બોલો. સોહમ, ઈશાન, સનત કુમાર હે, માહિન્દ બંબર, કાંતક સાર હે, સાર શુક્ર અચ્છા, અને કેવલ સસાર. નાણીમાં પહેલી ઢાળમાં શું છે? પહેલી ઢાળમાં કયા ભગવાન છે? અતિથિ 24 ના છે. હા, પછી બીજીમાં? વર્તમાન એટલે હા, વર્તમાન ત્રીજીમાં? 24 છે. હા, ત્રીજીમાં અનાગત આવતી 24. અનાગત. હા, ચોથામાં? ચોથામાં મહાવિદ્ય ના 20 બિહારમાં. બરાબર. પાંચમામાં? વૈતાડ્યગીરી, નહીં વૈડગીરી. નહીં નહીં નહીં. હવે પાયાલે લોકમજ. પાયાલ એટલે શું? પાતાળ. તાળમાં. હા, હા, પાયાલે લોકમજ. પછી ત્યાં નામ છે, શું છે? કુમાર. હા, હવે લોક જ્યાં અસુર કુમાર, અસુર ત્યાં કુમાર. લાખ હા, તો આ જે કુમાર છે ને એ 10 નામ જે છે ને એ ભવનપતિના છે ને પાયાલે લોકમજ. હા, તો એ અચ્છા. પાયાલ હા, વાળી જે ગાથા છે ને એ નીચેના ભવનપતિની હમણાં વાત ચાલુ છે ને. હવે તમે જે બોલ્યા ને સોહમ ઈશાના, એ ઉપરના દેવલોકોની વાત ચાલુ છે. હા, તો આ ભેદ ક્લિયર થયું? તો આ નીચેના છે. અહીંયા નામો નથી આપ્યા પણ તમને કેવલ નાણીમાં કયા 10 નીચેના છે એ તમને મળશે. ને અહીંયા પણ પાછળ તમને આપેલા છે પેજ નંબર 46 પર. હમણાં તો આપણે ખાલી ભવનપતિની ડેફિનેશન જોઈ છે. બરાબર. તો આ દેવો દેખાવમાં કુમાર હોવાથી એમના નામ પાછળ કુમાર જોડાય છે. એટલે આપણે કહીએ ને કે નાના હોય, નાના એટલે બહુ બુઢા જેવા નહીં હોય, એવા ફાઇન, તો એવા દેવો છે આ, એટલે એમને કુમાર કહે છે. અને આ કુમાર કેમ કહે છે એમને? કારણ કે દેવો તો આમ બી કોઈ બુઢા ન હોય કે નાના ન હોય, પણ આ જે દેવો છે ને ખૂબ રમતિયાળ છે, સુંદર છે, આનંદી છે, શોખીન દેવો છે ફરવાના. તો એટલા માટે એમને કુમાર કહે છે. હવે અહીંયા લખી છે ક્યાં હોય છે? તો લખ્યું રત્નપ્રભા નામની પ્રથમ નારક પૃથ્વીના 1,80,000 યોજન જાડો થર છે એમાં. અને એમાં પણ ક્યાં? તો ઉપર અને નીચેના 1,000 યોજન છોડવા અને વચ્ચેના પૃથ્વીમાં 12 આંતરામાં એમના ભવન રહે છે. હવે આ બે જે લાઈન છે એને આપણે ડિટેલમાં સમજીએ. બરાબર. તો તમારી પાસે જો પેપર અને પેન હોય તો પહેલા એક મિડલ લાઈન ડ્રો કરો. શંભુતલા ડ્રો કરી બધાએ? હવે એના પછી નીચે આટલો ગેપ છોડો અને ઈ ડિસ્ટન્સમાં લખો 1,80,000 યોજન. આટલો ગેપ રાખો પેપરમાં એ લાઈનની નીચે અને 1,80,000 યોજન. બરાબર. હવે આ 1,80,000 યોજન સમજો તમારી 10 લાઈન છે. 10 લાઈનમાં તમે આટલો ગેપ રાખ્યું છે સમજો. એક્ઝામ્પલ આપું છું. તો શું કરવાનું? ઉપરની બે લાઈન, નીચેની બે લાઈન છોડી દો અને વચ્ચેનો 1,78,000 એટલામાં આ દેવો છે. તો ઉપરનો તમારે કેટલો છોડવાનું છે? લખવાનું શું છે? 1000 યોજન ઉપર છોડવાનું, નીચે 1000 યોજન છોડવાનું. તો વચ્ચેનો ગેપ કેટલું થયું?
1,78,000 યોજન. એટલે ટોટલ તમે કરશો તો 1,80,000, પણ ઉપરનું 1000 છોડી દેવાનું, નીચેનું 1000 છોડી દેવાનું, અને વચ્ચેનો જે ગેપ છે એ 1,78,000. હવે એમાં છે ને તમે જ્યારે ડિટેલ ભણશો, સમજો કે તમે તત્વાર્થાધિગમ સૂત્ર ભણો, તમે બૃહદ સંગ્રહણી ભણો, તો એમાં હજી ડિટેલ તમને આવશે કે આ 1,78,000 માં કેવી રીતે રહે આ દેવો. તો ત્યાં તમને નરકના પણ દ્વાર આવશે. હમણાં તમને એટલું ડિટેલ નથી, પણ તે છતાં જો કોઈ સમજી શકતો હોય તો આપણે થોડુંક એને સમજાવીએ કે કેવી રીતે નીચે તો નરક છે આપેલી, તો એમાં આત્રામાં કેવી રીતે એ લોકો રહી શકે. તો ત્યાં લખ્યું છે કે જે પહેલી નરક છે એમાં સમજો કે હમણાં મારો જન્મ પહેલી નરકમાં થયો છે, તો ત્યાં પ્રતર હોય. પ્રતર મીન્સ ફ્લોર, બરાબર? ફ્લોર. હમણાં તમારી બિલ્ડિંગ હોય અને એમાં 13 ફ્લોર છે સમજો, તો એવી રીતે જે પહેલી નરક છે ને એમાં કેટલા પ્રતર છે, તો એમાં કહે છે 13 ફ્લોર છે, બરાબર? તો 13 ફ્લોરમાં શું કરવાનું? હવે જો તમારા પહેલો માળો અને બીજો માળો હોય ને એની વચ્ચે આકરું હોય, એટલે કે એક મિડલ પોર્શન હોય, એને આપણે મિડલ પોર્શન કહીએ. તો ગેપ, બે ફ્લોરની વચ્ચેનો ગેપ. તો એ 13 જો ફ્લોર હોય તો મને કોઈ માઇક ઓન કરીને કહેશે કે ગેપ કેટલા આવે વચ્ચે, આંતરા કેટલા આવે? જો ફ્લોર પ્રતર 13 હોય તો વચ્ચેના ગેપ એ કેટલા આવે? 14. 14 કોણ બોલ્યું? 13 હોય 12. અને એની વચ્ચેના 12. લેવાના. હા, 12. 11 બી ન થાય, 11 બી ન થાય. બરાબર? કાઉન્ટ કરો. 13 હોય તો 13 પછીનો એક મિડલ. ચલો હોમવર્કમાં રાખો. આ જે ગેપ છે એને છોડી દો. હવે ત્યાં પહેલો માળો છોડી દેવાનો, પહેલો પ્રતર છે ને એ છોડી દેવાનો. હવે જે બીજું છે બીજાથી અને નીચેનો એક ફ્લોર છોડી દેવાનો. તો કેટલા બચ્યા? આ જે 10 છે 13 માંથી એક એક છોડી દો તમે, તો આ જે 10 છે ને એમાં એક એક ફ્લોરમાં આ 10 ભવનપતિ છે, અને વચ્ચે વચ્ચે જે આપણે છોડ્યું એમાં નારકો રહે છે. તો એ થોડું ડિટેલ છે, પછી આપણે જોઈશું, પણ હમણાં ક્યાં છે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવ્યો? આપણી મિડલમાં છીએ, આપણાથી નીચે એટલે આપણે પગની નીચે આ ભવનપતિ દેવો રહે છે. અને એ પણ તમારે દોરવાનું 1,80,000, અને 1,80,000 માં 1000 છોડી દેવાનું, નીચેનું 1000 છોડી દેવાનું, વચ્ચેનું જે 1,78,000 છે એમાં મારી પાસે ડ્રોઈંગ છે, પણ પછી તમે બધા જુઓ છો પછી હોમવર્ક કરતા નથી. તો નેક્સ્ટ ક્લાસમાં હું તમને ડ્રોઈંગ બતાડીશ. આ આટલું દોરવાની તમે પહેલા ટ્રાય કરશો કેવું દોરો છો, નહીં તો ગ્રુપ ક્લાસ પતશે એટલે હું ગ્રુપ ઉપર મૂકી દઈશ. તો ખાલી આ તમને ખાલી ઓરલી સમજણમાં કેટલું આવે છે એ આપણે જોઈએ પહેલા. તો આ બધાને ખ્યાલ આવ્યું કે 10 ભવનપતિ દેવો ક્યાં રહે છે? આપણી નીચે. હવે જે તમે ઉપર 1000 છોડ્યું અને નીચે 1000 છોડ્યું, તો જે ઉપરનું 1000 આપણે છોડી દીધું તો 1000 યોજન, તો એ 1000 યોજનને આપણે હવે ડિવાઈડ કરવાનું છે આવી જ રીતે. એમાં શું કરવાનું? 1000 યોજનમાં 1000 છે ને એટલે 100 યોજન ઉપર અને 100 યોજન નીચે છોડી દેવાનું. તો વચ્ચે કેટલા યોજન રહ્યું? 900. નહીં, 1000 યોજન માંથી 100 યોજન કાઢી નાખવાનું ને ઉપર. ઉપરનું અને નીચેનું પણ કાઢવાનું ને. હા, તો 800 યોજન. હા, તો વચ્ચેનું જે 800 છે એમાં વ્યંતર દેવો રહે છે, વ્યંતર દેવો. બરાબર? ભવનપતિ નીચે રહી ગયા 1,78,000 માં. પછી આપણે જે ઉપર 1000 યોજન છોડી દીધું હતું એમાં, તો એ 1000 યોજનમાં હવે તમારે 100 છોડવાનું છે. બીજી ફિગર દોરજો બાજુમાં. 1000 યોજનમાં 100 ઉપર છોડવાનું, 100 નીચે છોડવાનું, વચ્ચેનું જે છે 800 એમાં વ્યંતર દેવો. હવે સેમ આવી જ રીતે હજી એક તમારે કરવાનું છે, જે મેં શું કીધું 100 ઉપર અને 100 નીચે છોડી દેવાનું એમ કીધું ને. તો આ જે હવે 100 છે ઉપરનું 100, એ 100 માં પણ આવી જ રીતે ડિવાઈડ કરવાનું. 100 હોય તો 10 અને 10 એ છોડી દેવાનું, અને વચ્ચેના કેટલા બચ્યા? 80. 80. એ 80 માં વાણ વ્યંતર રહે છે.
એટલે હવે મને કોણ કહેશે કે આ શંભુતલા છે, તો આપણે નીચે જઈએ તો પહેલા આપણને કયા દેવ મળે, પછી કયા દેવ મળે અને પછી કયા દેવ મળે? આમ ઉપરથી આપણે શંભુતલાથી આમ આમ નીચે જઈએ તો સૌથી પહેલા આપણને કયા દેવનો ભેટો થશે? વાણવ્યંતર. કેટલા ગેપ વાણવંતર. પર મળશે એ લોકો? કેટલો ગેપ છોડીને મળશે? 10 યોજન પછી એનાથી નીચે ગયા તો કયા મળશે? વાણવ્યંતર દેવો. હા, વ્યંતર અને દેવો. પછી હજી નીચે જશું તો ભવનપતિ. કોણ મળશે? ભવનપતિ દેવો. ભવનપતિ. એટલે હવે તમને યાણવંતર ખ્યાલ જ આવી, આવશે જેટલું પાછા. તમે વધારે ભણશો ને અને પછી હવે તમે ગાથા બોલશો તો હું કોઈક દેવને પ્રે કરી રહી હોઉં તો એ દેવ ક્યાં છે એક્ઝેક્ટલી એ મને થોડું ખ્યાલ આવે. હા, એટલે વ્યંતર, વાણવ્યંતર અને ભવનપતિ છે ત્રણેય નીચે, પણ તે છતાં પણ ત્રણેયમાં કોણ ઉપર છે, કોણ વચમાં છે અને કોને વધારે જગ્યા રહેવા મળે છે? તો હવે તમે જ જુઓ, કોઈકને 80 યોજન જ મળે છે, કોઈકને 800 યોજન મળે છે અને કોઈકને લાખોના હિસાબે પણ જગ્યા મળે છે. તો એ બધામાં પુણ્ય કોનું વધારે છે, ઓછું છે? અને આ બધા જે નીચે દેવો છે ને એ લોકોમાં પણ હજી તમને દેવો વિશે ભણવું હોય તો તત્વાર્થ અધિગમમાં એક આખો ચેપ્ટર એ દેવનો છે. અને આ સૂત્ર ઘડી ઘડી હું નામ કેમ લઉં છું ભણવાનું? કારણ કે આ એક એવું ગ્રંથ છે કે જે ચારેય ફિરકાને માન્ય છે. હમણાં તમે સમજો 4 ફ્રેન્ડ હો તો દેરાવાસી હોય, તપાગચ હોય, સ્થાનકવાસી હોય, તેરાપંથીઓ, કોઈ પણ તમે દિગંબરમાં જાઓ, તમે કહેશો ને કે તત્વાર્થમાં આમ લખેલું છે તો એ લોકો કહેશે ઓકે તત્વાર્થ અમને માન્ય છે. બધા ગ્રંથો બધાને માન્ય નથી, પણ તત્વાર્થાધિગમ એ બધા જ જૈન કોઈ પણ હોય બધાને માન્ય છે અને એમાં 10 ચેપ્ટર છે. તો આ 10 ચેપ્ટર માંથી એક આ દેવનું જે છે એમાં થોડી દેવ વિશે ડિટેલ માહિતી છે. તો એ તમે જ્યારે ભણશો ત્યારે, પણ હમણાં જો તમને થોડુંક આઈડિયા હોય તો તમને ખ્યાલ આવે કે આ દેવો ક્યાં છે. અને આ દેવોની એક ખાસિયત હોય કે એ લોકો શું કરે, નીચે ઓછું જોઈ શકે, ઉપર વધુ જોઈ શકે. હવે એ પણ કોણ કેટલું જોઈ શકે એ પાછળથી આવશે, તમને અહીંયા નહીં આવે, મોટા ગ્રંથોમાં આવશે કે કોણ કેટલું ઉપર વધારે જોઈ શકે છે. તો આ લોકો શું કરે, એ લોકોને આપણે ઉપર દેખાતા હોય એટલે ઉપર છે ને એ લોકો આવવાની ટ્રાય કરે. એક વખત ઉપર આવે ને, સમજો કે હું વધારે ઉપર આવી ગઈ, પણ હવે હું નીચે ઓછું જોઈ શકું છું, નીચેનું મને ઓછું દેખાય, એટલે હવે મને પાછું નીચે જવું હોય ને તો મને નીચેનું સમજો 100 યોજન દેખાય છે, પણ ઉપરનું મને 500 યોજન દેખાય છે. એટલે આવતી વખતે હું 500 યોજન ઉપર આવી ગઈ, પણ હવે જતી વખતે મને 100 જ દેખાતું હોય તો એક્ઝેક્ટલી હું મારા સ્થાન સુધી પહોંચી શકું નહીં. તો એવી રીતે વ્યંતર, વાણવ્યંતર છે ને આમ ઘડી ઘડી બહુ કંટાળો આવી જાય એમને નીચે રહેતા રહેતા, તો ઉપર એમને બધું આ હરિયાળી વગેરે દેખાય, પાણી દેખાય, ઝાડ દેખાય સરસ, તો એ લોકોને એમ થાય ચલો ને આપણે ઉપર જઈએ. ઉપર આવી જાય આંટો મારવા અને પછી અહીંયા જ રહી જાય, કારણ કે એમને નીચેનું થોડુંક ઓછું દેખાતું હોય કે કેટલા યોજનથી હું આવ્યો છું એટલા નીચે એમને પછી એટલું બધું નીચેની સાઈડનું એમને જ્ઞાન હોતું નથી. તો આપણા જ્યાં સરસ ઝાડ હોય, સિનરી હોય, પાણી હોય, તો ત્યાં એ લોકો રહી જાય, વ્યંતર, વાણવ્યંતર દેવો. પછી શું થાય કે આપણને ઘણા લોકો કહેતા હોય સાંજ પછી તમે આવા ઝાડ પાસે નહીં જાઓ, આવા તળાવ પર ત્યાં કોઈક પેશાબ નહીં કરો, થૂક નહીં ફેંકો, વાળ નહીં ફેંકો. તો આવો કોઈક દેવનો વાસ હોય અને તમે કંઈક કરો તો એ કદાચ એવું હોય કે એ લોકો રમતિયાળ હોય કે એમને કદાચ ન ગમે તો એ તમને હેરાન પણ કરી શકે છે. એટલે જૈન દર્શનને જે કોઈક આત્મા હેરાન કરે છે એ વસ્તુ માન્ય છે. એટલે તમને ઘડી ઘડી કહેતી કોઈક એવા પૂજનો હોય એમાં પણ આપણે દેવોને આહ્વાન કરીએ છીએ, અને એ આહ્વાન તમે સાંભળ્યું હોય ને, હવે તમે સાંભળશો તો તમને વધારે મજા આવશે. તમે બધા પૂજનમાં આવું કંઈક સાંભળ્યું હશે કે જંબુ દ્વીપે આપણે એમને આવવાનું કહીએ છીએ, અમારા પૂજનમાં આવો, તો ક્યાં આવો એડ્રેસ આપીએ, જંબુ દ્વીપે. તો આજે આપણે ઓલું શીખ્યા જંબુ દ્વીપ ક્યાં છે, પછી એમાં કહીએ કે તમે ભરત ક્ષેત્રમાં આવજો, કારણ કે જંબુદ્વીપ ઘણું મોટું છે, એમાં મહાવિદ્ય છે, એમાં ભરત છે, એમાં ઐરાવત છે. તો પછી સેકન્ડ પોસ્ટલ એડ્રેસ આપણે બોલીએ જંબુદ્વીપે ભરત ક્ષેત્રે. પછી એમાં ભરત ક્ષેત્ર પણ મોટું છે,
તો હજી આપણે એના 6 ખંડ પાડવાના છે, 6 ભાગ પાડવાના છે. તો આ ભરત ક્ષેત્ર જે તમે જોયું હતું એમાંથી આપણે ઉપર જે લાઈન કરી હતી ને ભરત ક્ષેત્રની, ત્યાંથી આમ 2 નદીઓ પડે છે, એટલે ભરતના 3 ભાગ થઈ ગયા. અને વચ્ચે છે ને ભરત ક્ષેત્રની વચ્ચે એક પર્વત છે, તો એમ ભરતના 6 ભાગ પડે છે. તો આપણે બધા એ 6 ભાગમાં મિડલ પોર્શનમાં રહીએ છીએ, એટલે કે મધ્ય ખંડમાં રહીએ છીએ. તો આજ મધ્યખંડમાં 24 તીર્થંકરો, 63 સલાખા પુરુષો વગેરે જન્મ લે. એટલે એમને એડ્રેસ શું આપીએ છીએ કે ઉપરથી તમે નીચે આવો ત્યારે જંબુદ્વીપમાં આવજો, ભરત ક્ષેત્રમાં આવજો, એમાં પણ મિડલ વાળો જે ખંડ છે એમાં આવજો, એમાં મહારાષ્ટ્રમાં આવજો, એમાં મુંબઈમાં આવજો, એમાં ચેમ્બુરમાં આવજો, એમાં આ બિલ્ડિંગમાં આવજો. તો એમાં આખું પ્રોપર બોલીએ ત્યારે એ દેવો આવે. હવે જો દેવોને આવવાનું હોય કોઈ પણ પૂજનમાં, તો આપણે બહુ વાતો કરવાની નહીં. જો તમે કોઈકને એવી રીતે બોલાવો, પછી એમનામાં તમને ધ્યાન ન હોય, પછી ત્યાં કાળું પણ આપણે જો પૂજનમાં ના પાડી પહેરવાનું. તો કઈ ભગવાન તો વિતરાગી છે, મોક્ષમાં ચાલ્યા ગયા છે, ભગવાનને કોઈ કલરનું કાંઈ નથી કે તમે કંઈ પણ કરો. તો ભગવાનને વાંધો નથી, પણ દેવ હાજરા હજુર હોય પૂજનમાં, અને દેવોને કાળો કલર ગમતો નથી, અને માટે આપણને ના પાડે. અને એ લોકોને ખુલ્લા વાળ પણ ગમતા નથી, માટે આવા કોઈ પૂજનમાં જાઓ તો વાળોને ખુલ્લા મૂકવા નહીં, બરાબર, માથે ઓઢીને રાખવું. એમનો જેટલો તમે વિનય કરો, અને જો કોઈ દેવ તમને રીઝી જાય તો તમારું કલ્યાણ થાય. પણ જો કોઈ ગુસ્સે થઈ જાય તો આપણો ધનોત પણોત પણ કાઢી નાખે. એટલે બધી વસ્તુઓ ઈઝી નથી. વિધિકારો પણ એમનો આહવાન પ્રોપર કરતા હોય, પછી જ્યારે જાય ત્યારે પ્રોપર 8-10 ઘરના માણસોને કે, અને એમને તમે જોયું હશે થાળીમાં બાકુડા વગેરે આપે, અને એમને આમ આપી અને એમને કહીએ કે સ્વસ્થાને આપ જાઓ, અને ફરીથી અમે બોલાવીએ ત્યારે પધારજો, આપ આવ્યા તો અમને ખુશી થઈ, વગેરે વગેરે વિધાન સંસ્કૃતમાં બોલવાના હોય. એટલે આ બધું પ્રેક્ટિકલ છે, કોઈને નવાઈ લાગે તો એવું નથી. આ બધા નીચેથી વ્યંતર વાણવ્યંતરો ઉપર આવતા હોય છે. ઉપરથી ભવનપતિ, ઉપરથી જે વૈમાનિકના દેવો છે એ પણ આવતા હોય છે, નીચેથી પણ આ દેવો આવતા હોય છે. એટલે આપણે આ બધી વસ્તુઓનો ધ્યાન રાખવું. ચલો, એટલે અહીંયા જે લખેલું છે, હવે એ બધા આપણે વાંચીએ તો તમે હમણાં જે કર્યું ને ડિસ્ટન્સ, એ તમને ખ્યાલ આવશે. બુકમાં આપણે ફરીથી વાંચીએ. રત્નપ્રભા નામની પૃથક નારકીના પૃથ્વીના 1,80,000 યોજન જાડા થરમાં ઉપર અને નીચેનો 1,000 યોજન છોડતા વચ્ચેના પૃથ્વીમાં 12 આંતરામાં ભવન છે. આ દેવો 12 આંતરામાં રહે છે. આંતરું 12 આંતરા એટલે કે 12 ગેપ. અને ફ્લોર કેટલા મેં કીધા? 13. તો એ જે 13 ફ્લોર છે એમાં પહેલો ફ્લોર છોડી દેવાનો, અને જે બીજા ફ્લોર છે એમાં નરક જીવો, નરકના જીવો રહે છે. તો હવે એમાં કેટેગરી હોય, તમે બધા આપણે બધા પહેલી નરકમાં હોય તો પહેલી પ્રતરમાં, બીજી પ્રતરમાં, ત્રીજી પ્રતરમાં, જેમ જેમ તમે નીચે જતા જાઓ એમ ગરમી વધતી જાય, એમ અંધારું વધતું જાય. એટલે ઉપરવાળા પુણ્યશાળી હોય, નીચેવાળા થોડું વધારે કષ્ટ એમને આવતું જાય. જેવી રીતે બીજી નરક વાળા પેલી કરતા હજી વધારે ખરાબ પરિસ્થિતિ, ત્રીજી વાળા હજી ખરાબ, ચોથો નરક વાળા હજી ખરાબ, અને બધામાં અલગ અલગ ફ્લોર છે. તો એ બધા ફ્લોર્સ, એ બધાના આંતરા, પણ નીચે પછી ભવનપતિ નથી. આ પહેલી નરકમાં જ છે. બીજી નરક, ત્રીજી નરક એમાં કોઈ દેવો નથી, માત્ર નારકીના જીવો છે. ચલો, હવે વ્યંતર દેવનું વાંચી. ભવનપતિઓના આવાસોથી ઉપર રત્નપ્રભા નારકી ઉપરના 1,000 યોજનના પૃથ્વીના પ્રતરમાંથી ઉપર અને નીચે 100 યોજન છોડી દો તો વચ્ચેના 800 યોજનમાં વ્યંતર દેવો રહે છે. આ બધાને આઈડિયા આવી? વચ્ચેનો 800 યોજન, એટલે તમારે ભવનપતિના છે ને એનાથી ઉપરમાં આવશે, અને એનાથી પણ ઉપર વ્યંતર દેવોની ઉપર જે 100 યોજન આપણે છોડી દીધું હતું, અને નીચે 100 છોડ્યું હતું, પણ ખાલી ઉપરનું જે 100 છે એમાં હવે તમારે 10 અને 10 છોડી અને વચ્ચેના 80 યોજનમાં 8 વાણ વ્યંતર કરવાનું છે. અને આ લોકોને કેમ વાણ વ્યંતર કહે છે? તો વાણ એટલે વન, તો વનમાં વધારે ફરે છે, રહે છે, માટે એમને વાણ વ્યંતર કહે છે. પાછળ હજી આવશે તમને કે વ્યંતર એના અહીંયા લખ્યું છે કે 2 એ છે એટલે વ્યંતર છે. સંસ્કૃતમાં શું છે? વ્યંતર એટલે અંતર વિનાના અને વિવિધ પ્રકારના અંતરવાળા. તો એવી રીતે અર્થ 2 છે. અંતર, વી વત્તા અંતર,
અને વી પછી અ આવે એટલે સંસ્કૃતમાં ઈ અને અ એમ મળીને ય થાય. એટલે આ વ અધૂરો અને ય જે લોકો સંસ્કૃત કોઈએ કર્યું છે એટલામાંથી તમે જે 10 જણા જોઈન થઈ છે એમાંથી કોઈએ સંસ્કૃત નહીં. ઓકે, સંસ્કૃત કરશો ત્યારે ખ્યાલ આવશે એના નિયમ મુજબ કે વી અને વી નો વ અને ઈ, તો વ અધૂરો હોય ખોડો હોય અને પ્લસ ઈ એટલે વી થાય. તો ઈ અને પાછળનો અ અંતર, તો ઈ અને અ મળીને ય થઈ જાય એટલે વ્યંતર થઈ ગયું. તો આને વ્યંતર કેમ કહેવાય છે? પછી વાણ વ્યંતર એટલે વનમાં વધારે રહેનારા. તો આવી રીતે અહીંયા લખ્યું છે. હવે નીચેનું વાંચું છું. આપણી પૃથ્વીથી એટલે કે સંભૂતલાથી, હવે ઉપરના દેવોની વાત છે પણ નીચેના સમજાયા. જે આ હવે જ્યોતિષ દેવની વાત આવશે અહીંયાથી. પણ આપણે પહેલા નીચેનું જોયું જે ભવનપતિ. ટોટલ મુખ્ય તમને કોઈ પૂછે તો 4 દેવ કહેવાય. તો અહીંયા 4 દેવના 4 સર્કલ તમને 24મી ગાથાની નીચે આપ્યા છે એ જ બોલવાના. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. તો ભવનપતિ અને વ્યંતર નીચે છે. હવે જે જ્યોતિષીની વાત આવશે તે આપણો મધ્યલોક. કારણ કે શા માટે મધ્યલોકમાં આવશે આ લોકો જ્યોતિષી? કારણ કે સંભૂતલાથી 7 રાજ ઉપર દેવ લઈ જાય અને 7 રાજ નરકી લઈ જાય. તો આપણે ક્યાં જઈએ? એટલે આપણે ઉપરમાંથી 900 યોજન લીધું અને નીચેમાંથી 900 યોજન લીધું. એટલે આપણું તીર્છાલોક આમ જુઓ બધા 1800 યોજન છે. તો આ ઉપર જે 900 યોજન આપણું છે, તો આ જ્યોતિષી દેવો છે ને આ 900 યોજનની અંદર જ આવી જાય છે બધા. એટલે એ લોકો કોઈ પૂછે કે જ્યોતિષી દેવો ક્યાં રહે છે? ઉપરના દેવલોકમાં? તો આપણે કહેવાનું ના, આપણો જે તીર્છાલોક છે એમાં છે. ભલે આપણાથી ઉપર છે પણ છતાંય દેવલોક ઉપર, અધોલોક ને ઉધ્વલોક આપણે જે બોલીએ ને, અધો એટલે નીચેનું ને ઉધ્વ એટલે ઉપરનું. તો ઉપરમાં નહીં કાઉન્ટ કરવાનું. જ્યોતિષીને આપણો તીર્છાલોકમાં કાઉન્ટ કરવાનું. કારણ કે 900 યોજન સુધી આપણો જ લોક છે. તો 790 સુધી અહીંયા લખે છે બધાના. તમે ઉપર ઉપર કરતા જજો. હવે ફરીથી નવા પેપર ઉપર ડ્રો કરો. સંભૂતલા ડ્રો કરી બધાએ? ચલો, તો એનાથી ઉપર હવે એક ઉપર જતા જવાનું. બધાના અહીંયા માપ તમને આપેલા છે. આપ્યું છે ને કે 800 યોજન ઉપર સૂર્યનો વિમાન, 800 યોજન ચંદ્ર, 880 યોજન ચંદ્ર, પછી 884 નક્ષત્ર અને 900 ઉપર ગ્રહ. એટલે આપણી સૌથી નજીક કોણ છે? સૌથી નજીક તો કે તારા. તો ત્યાં છે ને સૂર્ય લખેલું છે એ કાઢી નાખજો. તારાના વિમાન છે 790 યોજન. એટલે આપણી જમીન ત્યાંથી 790 તમે ડિસ્ટન્સ કરો અને સૌથી પહેલું લખો તારા. પછી લખો સંભૂતલાથી 800 ઉપર સૂર્ય, પછી 800 યોજન 880 એટલે ચંદ્ર, પછી નક્ષત્ર અને છેલ્લે ગ્રહ. તો આવી રીતે આ બધા છે ને દેવો છે અલગ અલગ અલગ. સમજો કે આ સૂર્ય ફરે છે તો આ સૂર્યમાં ફરનારા દેવો, પછી ચંદ્રમાં ફરનારા દેવો, પછી ગ્રહમાં ફરનારા દેવો, નક્ષત્રમાં ફરનારા, તારામાં ફરનારા. તો એ બધાનું ડિસ્ટન્સ આપણને આપ્યું છે. તો આ બધા કહેવાય જ્યોતિષ. હવે જ્યોતિષ કેમ નામ પડ્યું એમનું? તો જ્યોતિ એટલે કે પ્રકાશ. આ બધા દેવો ના જે વિમાનો છે એ વિમાનની બાજુમાં ઉભા રહો તો તમને પ્રકાશ મળે. એવા ભવનમાં પ્રકાશ નથી અને ઉપરના જે વિમાનો છે એમાં પણ પ્રકાશ નથી. પણ આ લોકો જે દેવોને જે વિમાન મળ્યા છે રહેવા માટે, એ વિમાનમાંથી પ્રકાશ આવે છે. તો ચંદ્ર જે આપણને દેખાય છે, કે સૂર્ય આપણને જે દેખાય છે, એ આખું વિમાન છે અને એ વિમાનની અંદરની બાજુ બધા દેવો રહે છે. તો જે આપણને અહીંયાની જે જ્યોગ્રાફીમાં કે ન્યૂઝમાં આવે છે કે શું કહેવાય, આ બધા ચંદ્ર ઉપર ગયા કે સૂર્ય ઉપર, તો એ આપણને જૈન દર્શનને માન્ય નથી. કારણ કે અહીંયા તો દેવો રહે છે, આપણે કેવી રીતે જઈ શકીએ? અને એનું જે ડિસ્ટન્સ છે એ તો ઘણું વધારે છે. અને આપણા તો જે લોકો જાય છે ને, તો એ આપણા જૈન દર્શનમાં લખ્યું છે કે ઘણા બધા પ્લેનેટ્સ આપણી આજુબાજુ ફરી રહ્યા છે. હજી તો ઘણા બધા પ્લેનેટ્સ આપણે શોધ્યા પણ નથી, પણ એ બધાનું વર્ણન આપણી આજુબાજુના પ્લેનેટ્સનું આપણા શાસ્ત્રમાં આવે છે.
અને એવો એકાદ શોધી અને પછી એને ચંદ્ર કહેતા હોય તો આપણે કઈ અહીંયાથી ફોટો પાડીએ ચંદ્રનો તો કે મનુષ્ય કે પ્લેનેટ દેખાવાનું નથી એટલે એ બધું માનવાનું નહીં. જો જૈન દર્શનને પ્રોપર માનતા હો, કારણ કે સર્વજ્ઞ પ્રભુ આપણને કેવળ જ્ઞાનથી બધું કહીને ગયા છે કે આ આવી રીતે છે, આ આવી રીતે છે, એટલે આપણે ભણવાની કોશિશ કરી રહ્યા છીએ. તો આમાં કોઈને ડિફિકલ્ટી થઈ, પહેલા આપણે નીચે ભવનપતિ જોયું અને વ્યંતર જોયું, અને હમણાં આપણે જ્યોતિષી વિમાન જોયા. તો જ્યોતિષીના નામ પાછળ આપેલા છે, પણ હમણાં આપણે ખાલી એક લાઈન નીચે વાંચીએ. અડીદ્વીપમાં જ્યોતિષના સર્વ વિમાનો ક્યાં ફરે છે? તો મેરુ પર્વતની પ્રદક્ષિણા કરતા આજુબાજુ ફરે છે, અને ફરે છે માટે ચર કહેવાય છે. ચર એટલે ફરનારા. અને પછી લખ્યું અડીદ્વીપની બહાર જ્યોતિષ ચક્રના વિમાનો સ્થિર હોય છે, એટલે કે જંબુદ્વીપ છે. હવે તમારું જંબુદ્વીપ ડ્રો કરો તો અહીંયા સૂર્ય હોય ને અહીંયા સામે સૂર્ય હોય, અહીંયા ચંદ્ર હોય ને એની સામે ચંદ્ર હોય, કારણ કે બે સૂર્ય અને બે ચંદ્ર છે. તો આ બે સૂર્ય છે એ રાઉન્ડ ફરતા હોય તો એક્ઝેક્ટ રાઉન્ડ ફરે. બે ચંદ્ર રાઉન્ડ ફરે ત્યારે એક્ઝેક્ટ ચંદ્ર રાઉન્ડ ફરે. એટલે આ લોકો ચારેય એકબીજાને મળે જ નહીં, કારણ કે તમે ડિગ્રીમાં જુઓ ને તો એકદમ સ્ટ્રેટ લાઈન પ્લસ ડ્રો કરો ને પ્લસ, તો પ્લસ ના બે છેડા ઉપર સૂર્ય અને બે છેડા ઉપર ચંદ્ર, અને આ લોકો કોઈ દિવસ એકબીજાને મળે નહીં. તો જંબુદ્વીપમાં ફરનારા છે, પછી લવણ સમુદ્રમાં ફરનારા છે, એના અલગ. લવણ સમુદ્રની સપાટી ઉપર વધારે ચંદ્ર અને વધારે સૂર્ય જોઈશે, કારણ કે આપણાથી મોટું છે, ડબલ છે. પછી એના પછી ઘાતકી આવશે તો એના સૂર્ય ચંદ્ર અલગ, આ પણ ફરનારા છે. પછી કાળો સમુદ્રના અલગ, એ પણ ફરનારા છે, અને એના પછી પુષ્કર દ્વીપના અલગ. પણ એના પછીના જેટલા પણ દ્વીપ અને સમુદ્ર છે ત્યાં પણ આંકડો વધારે છે, સૂર્યનો, ચંદ્રનો, પણ એ લોકો એક જગ્યા ઉપર સ્થિર છે, આમ ફરતા નથી. આપણા અહીંયા ફરે છે. એટલે એ લોકોમાં હમણાં સમજો તમે દેવ બન્યા અને તમારું 8મા દ્વીપ ઉપર જવાનું થયું, તો ત્યાં જે સૂર્ય અને ચંદ્ર છે, તો તમે એક જગ્યા પર ગયા તો અહીંયા સૂર્ય છે તો અહીંયા ઘણો પ્રકાશ હોય, પણ તમે આગળ આવો તો પછી પ્રકાશ ન હોય, કારણ કે ત્યાં સૂર્ય છે જ નહીં. તો ત્યાં અમુક જગ્યા ઉપર અંધારું અને અમુક જગ્યા ઉપર પ્રકાશ છે. આપણું અડીદ્વીપ છોડી દો, એનાથી પછી આપણી ત્યાં કેવું છે, આપણી ત્યાં હમણાં દિવસ છે, પણ આ સૂર્ય ફરતો ફરતો આગળ જશે અને હવે ચંદ્રમાં આવશે ત્યારે અંધારું થઈ જશે. એવું અડીદ્વીપની બહાર નથી, ત્યાં દિવસ છે તો દિવસ છે, રાત છે તો રાત છે. તો આમાં કોઈને ડિફિકલ્ટી થઈ? આપણા અડીદ્વીપની અંદર, અડીદ્વીપ એટલે હવે સમજી ગયા, જંબુ પકડવાનું, ઘાતકી અને પુષ્કર, આટલું જ પકડવાનું, આને અડીદ્વીપ કહેવાય. એમાં ચર જ્યોતિષ છે. જ્યોતિષ એટલે સૂર્ય, ઇન્દ્ર, આપણે સૂર્ય અને ચંદ્ર, તારા, ગ્રહ, નક્ષત્ર, આ 5 લેવા. આ 5 ફરનારા છે અને ત્યાં ફરનારા નથી, પણ છે તો ત્યાં પણ બધા જ છે. તમારો દેવમાં જન્મ થાય તો ક્યાં ક્યાં થઈ શકે? તમે ભવનપતિમાં પણ જન્મી શકો, તમે વ્યંતરમાં પણ જન્મી શકો, તમે વાણવ્યંતરમાં જન્મી શકો, તમે જ્યોતિષમાં જન્મી શકો, તમે અડીદ્વીપના જ્યોતિષમાં જન્મી શકો, તમે અડીદ્વીપના બહારના જ્યોતિષીમાં જન્મી શકો, પછી એમાં પણ ગ્રહમાં જન્મી શકો, નક્ષત્રમાં જન્મી શકો, તમે સૂર્યના વિમાનમાં જન્મી શકો. એટલે તમને ખાલી હમણાં સુધી દેવ, ઉપર દેવ અને નીચે નારકી એમ બોલતા હતા. તો આ વધારે ભણવાનું કારણ એ જ છે કે આપણે કહીએ દેવલોક ગમન થયું, પણ દેવમાં ઘણા પ્રકાર છે. બરાબર? તો આપણી મીટિંગ કદાચ એકાદ મિનિટમાં પૂરી થશે, અને એના પછીનું જે વાંચવાનું છે એ આપણે પછીથી વાંચીએ. પણ આટલા સુધી કોઈને ન સમજાયું હોય તો તમે પૂછી શકો છો. બધાને ભવનપતિ નીચે ખ્યાલ આવ્યું? વ્યંતર, પાણવ્યંતર, અને ઉપર આપણે જ્યોતિષી જોયા. હજી બાકી છે ઉપરના વૈમાનિક દેવો, એનામાં થોડી ડિટેલ વધારે છે, એટલે એને થોડો સમય લાગશે, એટલે બીજી મીટિંગ આખી એમાં જશે. તો અહીંયા સુધી કોઈને પૂછવું હોય તો પૂછી લો. ડાઉટ ક્લિયર? કઈ નથી પૂછવાનું? કોઈએ ડ્રો કર્યું હોય તો મને આ 10 મિનિટનો જે ગેપ આવે છે એમાં ફોટો મોકલજો, તો તમે બધાએ બરાબર ડ્રો કર્યું છે કે નહીં મારે જોવું છે. ગ્રુપ પર મૂકશો તોય ચાલશે, પર્સનલ મોકલશો તોય ચાલશે, કારણ કે તમારી મિસ્ટેક થાય છે કે નહીં હું જોઉં, પછી હું મારું મોકલીશ. ચલો, નહીં 1 મિનિટ છે હજી, કોઈને પૂછવું હોય તો.
ઓકે, જો ભવનપતિનું નીચે નામ આપી દીધા છે, અસુરકુમાર, નાગકુમાર 10 પરમાધામીઓના આપ્યા છે, કારણ કે પરમાધામી પણ દેવ છે અને એ પણ નીચે ભવનમાં ભવનપતિ જે દેવો છે એમની સાથે જ રહે છે, જે નારકીના જીવોને હેરાન કરે, એટલે એ દેવોને પણ નીચે જ રાખવામાં આવ્યું. પરમાધામી, પરમ અધમી, એનો છૂટું પાડશો તો શું આવશે? પરમ અધમ. અધમ કહીએ ને એટલે કે ખરાબ, એવા પરમ અધમી. પછી વ્યંતરના નામ આપ્યા છે, વાણ વ્યંતરના નામ આપ્યા છે, તો 10 મિનિટના ગેપમાં આ તમે જોઈ રાખજો. પછી ત્રિરંગ ધ્રુંબક ક્યાં છે તે બતાવું છું. જ્યોતિષી હમણાં આપણે જોયા. હવે વૈમાનિક નો વારો આવશે, લોકાંતિક અને કિલ્બિક્ષિક. આ બધા હવે આપણે જોઈશું. ચલો, જે પણ